કાર્ગો હેન્ડલિંગમાં દેશભરના તમામ બંદરોમાં મોખરે રહેનાર કંડલા પોર્ટે વિતેલા વર્ષમાં 257 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠકમાં રજૂ કરાયેલા વાર્ષિક હિસાબ દરમિયાન નફાનો આંકડો જાહેર કરાયો હતો. આમ તો પોર્ટે કુલ 389 કરોડનો નફો કર્યો હતો, પરંતુ તેમાંથી ઇન્કમ ટેક્સ પેટે 132 કરોડ રૂપિયા બાદ કરી દેવાયા છે. ગત વર્ષ દરમિયાન કેપીટીએ 93.62 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. ટ્રસ્ટીઓની આ બેઠકમાં 4 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા નિર્ણય લેવાયો હતો. તો કંડલા, વાડીનાર અને ગાંધીધામની પોર્ટ કોલોની ખાતે 27.5 કરોડના ખર્ચે ઓટોમેટિક એસે કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરવા નિર્ણય લેવાયો હતો. એ જ રીતે સામાજિક દાયિત્વના ભાગરૂપે અંજારના વીરા ખાતે વિવિધ માળખાકીય સુવિધા વિકસાવવા નક્કી કરાયું હતું. પ્રી-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે ગરમી હળવી થયા બાદ આજે કચ્છમાં વધુ એકવાર ગરમીની તીવ્રતા વધી ગઈ છે. કંડલા એરપોર્ટ ગળપાદર વિસ્તારમાં આજે મહત્તમ તાપમાન વધુ એકવાર 41 ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યમાં સૌથી વધુ 41.1 ડિગ્રી ગરમી અમરેલીમાં નોંધાઈ છે. ત્યારબાદ કંડલા એરપોર્ટ વિસ્તાર ગરમીમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. સોમવારની તુલનાએ અહીં મહત્તમ તાપમાનમાં એકાએક 2.5 ડિગ્રી સેલ્સિયસનો ઉછાળો આવ્યો છે. આ તરફ ભુજ ખાતે પણ 1 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે. ભુજ શહેર સત્તા વિકાસ મંડળ એટલે કે ભાડાએ ભુજના સરપટ નાકા નજીક આવેલા આલાવારા કબ્રસ્તાન નજીક સરકારી જમીન પર થઈ ગયેલું ખાનગી દબાણ હટાવ્યું હતું. ટીપી સ્કીમ નંબર 6માં આવતી આ જમીન પર છેલ્લા 7 વર્ષથી એક ગેરેજ ઊભું થઈ ગયું હતું. આ તરફ ભાડાની કામગીરી અન્યાયી હોવાનું દબાણકારે જણાવ્યું હતું. ભાડાને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના જ આ દબાણ હટાવાયું હોવાનો દબાણકારે આરોપ કર્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે શહેરમાં ઠેર ઠેર મોટા માથાએ છડેચોક દબાણો કર્યા છે. તેની સામે ભાડા કશી કાર્યવાહી કરતું નથી. કોઈનું નિધન થાય ને દૂર રહેતા સગા સંબંધી અંતિમ વિધિમાં હાજર રહી શકે તેમ ના હોય તો વસવસો વ્યક્ત કરવાની જરૂર નથી. મૃતકના સ્વજન દુનિયાના કોઈ પણ છેડે હોય તેવો ઈચ્છે તે સ્વજનની અંતિમ વિધિનું લાઈવ વેબકાસ્ટિંગ નિહાળી શકશે. શરત માત્ર એટલી કે મૃતકની અંતિમ વિધિ ભુજના ખારી નદી સ્મશાન ગૃહોમાં કરવી પડશે. જોઈએ એક રિપોર્ટ. વર્ષોથી ઉપેક્ષિત રહેલું ભુજનું ખારી નદી સ્મશાન ગૃહ હવે નવા વાગા સજવા જઈ રહ્યું છે. ભુજ નગરપાલિકા અને રોટરી ક્લબના સહયોગથી આ સ્મશાન ગૃહમાં એલપીજી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી નાખવામાં આવશે. તો આ સ્મશાન ગૃહને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. ડાગુઓ નનામી સાથે સ્મશાનમાં પ્રવેશે ત્યારથી લઈ તેની અંતિમ વિધિ સુધીની તમામ ક્રિયાક્રમ સીસીટીવીમાં કેદ થશે. અંતિમ વિધિના દ્રશ્યો દુનિયાના ગમે તે ખૂણેથી ખાસ વેબસાઇટ પર લાઈવ નિહાળી શકાશે. દરેક જણના પોતપોતાના કુટુંબીજનો અલગ અલગ રહેતા હોય, પણ દરેક માણસ તરત આવી નથી શકતા, તો એ ઓન ધ સ્પોટ એ વેબસાઇટ ઉપર જોઈ શકે. યાની કે ડેડ બોડી આજે એન્ટર થયું ત્યારથી સીસીટીવી ફ્લેશ કરશે અને વેબસાઇટ ઉપર એ આખું પ્રોસેસ દેખાશે. અંતિમ ક્રિયા આખી જોવામાં આવશે. એટલે એના કુટુંબીજનો ગમે ત્યાં બેઠા હોય એ પોતાના કુટુંબનું, પોતાના જે ગુજરી ગયા હોય એ માણસનું અંતિમ ક્રિયા જોઈ શકશે. મૃતકોના સ્વજનો માટે અસ્થિ ફૂલના સ્ટોરેજની એક અન્ય ખાસ સુવિધા શરૂ કરાશે. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ સ્વજનોને 24 કલાકમાં જ અસ્થિ ફૂલ મળી જશે. તો કોઈને અસ્થિ ફૂલ તત્કાળ ના લેવા હોય તો તેને ખાસ લોકરમાં સાચવી રાખવામાં આવશે. આ માટે એક ખાસ સંચાલન સમિતિનું પણ ગઠન કરવામાં આવશે. ચોવીસ કલાક અમે મેનેજમેન્ટ કમિટી રહેશે. એ કમિટી અસ્થિનું લઈને એને બોક્સમાં મૂકીને એને સીલ બંધ રાખીને, કદાચ એવું બને કે ભાઈ 2 દિવસ 4 દિવસ અઠવાડિયા એનું સીલ બંધ રહેશે. એમાં લોકર સિસ્ટમ કરવામાં આવશે. એ લોકર સિસ્ટમમાં સપોઝિંગ એવું થયું કે કોઈ એનઆરઆઈ માણસ અમને એમ કે ભાઈ હું આવતા મહિને આવું છું, મારી અસ્થિ જોઈ કે જે પછી 4 મહિના પછી આવું, તો એની અસ્થિ પ્રિઝર્વેશન પણ અમે કરવા માટેનું એનું સગવડ રાખેલું છે. 1 એકરમાં પથરાયેલા આ સ્મશાન ગૃહોમાં પ્રાર્થના હોલ, બગીચો, સ્નાનાગારનું પણ નિર્માણ કરાશે.
તો નજીકમાં આવેલી નદીના પટ પાસે એક સરોવર બનાવવાનું પણ આયોજન વિચારાઈ રહ્યું છે. સ્મશાન ગૃહની કાયાપલટ પાછળ 75 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. આગામી એકાદ વર્ષમાં તબક્કાવાર સમગ્ર કાયાપલટ કરી દેવાનું આયોજન છે. એ આ એક રમણીય સંકુલનું સ્વરૂપ લઈ શકે એટલું સુંદર સ્થળ છે. તો આપણે એની અંદર જે નદીનો પટ છે ત્યાં એક મધ્યમ કક્ષાનું નાનું એવું સારું એવું સરોવર પ્રકારનું નિર્માણ થઈ શકે એવું પણ છે. યોગ્ય જગ્યા પસંદ કરી અને મોટા પાયા પર વૃક્ષારોપણ પણ આપણે કરવાના છીએ. શહેરમાં અલગ અલગ જ્ઞાતિઓના પોતાના આગવા સ્મશાન ગૃહ છે, ત્યારે તમામ જ્ઞાતિઓ એકમાત્ર ખારી નદી સ્મશાન ગૃહે જ અંતિમ વિધિ કરવા પ્રેરાય તે જરૂરી છે. તેની સમજાવટ માટે રોટરી ક્લબ આગામી મહિને તમામ જ્ઞાતિઓના અગ્રણીઓ સાથે એક બેઠક યોજવાની છે. જે રીતે સ્મશાન ગૃહની કાયાપલટની પરિકલ્પના છે તે જોતા તો આ સ્મશાન ગૃહ સાચે જ મરવાનું મન થાય તેવું સ્મશાન ગૃહ બની રહેશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. સરકારી કાયદો હોવા છતાં 20 માઇક્રોનથી પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઝબલા પર અંકુશ આવતો નથી. પ્લાસ્ટિકની આ કોથળીઓ આરોગવાથી ગાય ભેંસ જેવા અબોલ પશુઓ તરફડીને મરે છે. ત્યારે ભુજ શહેરમાં પ્લાસ્ટિકની આવી પ્રતિબંધિત કોથળીઓના વપરાશ પર પાલિકા કડકાઈથી અમલ શરૂ કરાવે તેવી માંગણી ગૌરક્ષક સમિતિએ કરી છે. સમિતિના સભ્યોએ પાલિકા પ્રમુખ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે. નગરપાલિકા પ્રમુખે પણ કાયદાનો કડક અમલ કરાવવાની ખાતરી આપી છે. વેપારીઓ આ પ્રકારની પ્લાસ્ટિક કોથળીઓ ના વાપરે તે માટે ગૌરક્ષા સમિતિ જાગૃતિ અભિયાન પણ છેડવાની છે. તો લોકો પણ કાગળ કે કાપડની થેલીઓ જ વાપરે તેવો અનુરોધ પાલિકા પ્રમુખે કર્યો છે. અમે ચેલેન્જથી કહીએ છીએ કે ભુજમાં જેટલી ગાયો રખડે છે એ કોઈ પણ ગાયમાં તમે એક્સરે જુઓ કે જે રીતે જુઓ એની અંદર 5, 10, 25 કિલો પ્લાસ્ટિક નીકળશે જ ને અંતે ગાયો મરણને શરણ થાય છે. અને આ ગાયોને જો કોઈ વેચાતી લે છે તો એ ગાયો જીવતી નથી, કારણ કે પ્લાસ્ટિક સિવાય કાંઈ એને ભાવતું જ નથી હવે. કારણ કે પ્લાસ્ટિકમાં આ બધી કુલ્ફી કે આવી બધી વસ્તુઓ ખાદ્ય વસ્તુ હોય છે એટલે રંજકો કે ચરો ગાયો ખાતી જ નથી ને ગાયો અંતે મરી જાય. ખાસ બહેનોને પણ હું કહું છું કે તમે જે શોપિંગ કરવા જાઓ તો આપણે પહેલાં મુજબ કે આપણે જે કપડાની થેલી છે કે સારી જે માઇકોની જે થેલી આવી છે એ આપણે સાથે લઈને આપણે શોપિંગ કરીએ, શાકભાજી લઈએ, કારણ કે એ આપણે બહેનો પહેલાં આગળ થશું અને આ પ્લાસ્ટિક જે થેલી કોઈ આપતું હોય એને પણ આપણે એને ના પાડીએ. અને અત્યારે જે આ સમિતિ આવી છે એને પણ આપણે બધા સાથે મળીને પૂરો આપણે એને સાથ સહકાર આપીએ. ભુજોડી નજીક કાર્યરત આશાપુરા માઇન કેમ્પ કંપની સામે કંપનીના જ કેટલાક પૂર્વ કર્મચારીઓએ બાયો ચડાવી છે. આશાપુરા કંપનીએ ખોટી રીતે નોકરીમાંથી દૂર કર્યા હોવાનો આરોપ કરી 4 જેટલા કર્મચારીઓએ પરિવાર સાથે કલેક્ટર કચેરી પાસે આમરણાંત અનશન આંદોલન શરૂ કર્યું છે. માનસિક ત્રાસ આપવાના ઈરાદે જ કંપનીએ તમામની માંડવીના હમલા મંજલ ખાતે બદલી કરી હતી અને આવવા જવા માટે કોઈ સુવિધા આપી ન હતી તેવો આરોપ આ કર્મચારીઓએ કર્યો છે. કંપનીએ ખોટી રીતે કંપની એક્ટની કલમ 9 હેઠળ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું જણાવી તેમણે પોતાને નોકરીમાં પરત લેવા અને 16 માસનો પગાર ચૂકવવા માંગ કરી છે. આપણી માંગ એ છે રોજગારી અમને મળે. 16 મહિનાથી અમને જે રોજગારીથી વંચિત રાખવામાં આવ્યા છે અને અમને રોજગારી મળે અને 16 મહિનાનો પગાર મળે એ રસ્તે બેઠા છીએ. પહેલાં 88 કર્મચારી હતા, 88માંથી 65 થયા, 65માંથી 32 થયા, પછી હવે 4 જણા રહ્યા છીએ. એટલે કંપની બધે કર્મચારીઓને કોઈક જબરદસ્તી રાજીનામા આપ્યા, કોઈકને લાલચ આપી રાજીનામા આપી દીધા. કંપની બે રોડ તો કાઢ્યા છે કંપની દાદાગીરીથી. વધુ સમાચારો જોઈશું પરંતુ આ વિરામ બાદ.